રચી છે. હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. વાર્તાનું નામ છે સસરાના સાકડિયા. એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને પાકા મિત્રો હતા. એકવાર બંને ફરવા જવાની નક્કી કર્યું. બંને અલગ અલગ રસ્તે ચાલી નીકળ્યા. સસલાભાઈને રસ્તામાં એક ઝૂંપડી જોઈ તો ખાલી હતી. જઈને જોઈ તો એક થાળીમાં પેડા અને ગાંઠિયા હતા. સસલાભાઈને તો મજા પડી ગઈ. એટલામાં ઝૂંપડીમાં રહેતા બાબાજી આવે છે ને બહારથી જવાજ કર્યો, બાબાની ઝૂંપડીમાં કોણ છે? તો સસલાભાઈ તો હિંમત રાખીને મોટા અવાજ કાઢીને કહ્યું, સસરાના સાકરિયાને ડાબે પગે ડામ, ભાગ બાબા ભાગ, નહીં તો તાળી તુમડી તોડી નાખું. બાબાજી તો અવાજ સાંભળી ગભરાઈ ભાગ્યા. સસલાભાઈ ખાઈ પી તાજા માજા થઈને ઘરે પાછા આવ્યા. સાંજે શિયાળભાઈને મળ્યા તો શિયાળભાઈ તો આખો દિવસ ભૂખ્યા તરસે આવ્યા હતા. બીજે દિવસ શિયાળભાઈ ઉઠ્યા. એને ઝૂંપડીમાં જઈને ગાંઠિયા અને પેડા ખાય છે. ત્યાં બાબાજી આવે છે ને પૂછે છે, બાબાની ઝૂંપડીમાં કોણ છે? શિયાળભાઈ તો સકરાને ડાબે પગે ડામ, ભાગ બાબા ભાગ, નહીં તો તાળી તુમડી તોડી નાખું. બાબાજી શિયાળને ઓળખી ગયા. બાબાજી કહે, આ તો પેલું શિયાળ બોલે છે. બાબાજી ઝૂંપડીમાં જઈને શિયાળે માર્યા. શિયાળ તો જીવ લઈને ભાગ્યો.